જો તમે મોરે મોરોથી બહાર નીકળો ને તો તમને આઈડિયા આવે કે હકીકતમાં સિસ્ટમ કઈ રીતે ચાલે. એમને તમને આઈડિયા ન આવે. અત્યારે મોરે મોરો દેવાની જગ્યાએ યુટર્ન ગાડી લાગી ગઈ ને, લાગી જ જાય. કેમ કે આ કાયદો વ્યવસ્થા છે, બંધારણ છે. અહીંયા મોરે મોરો દેવાન થાય તો સામે આની એફઆઈઆર થાય, બીજું કઈ ન થાય. હાઈકોર્ટ જઈ રહ્યા છે ગુનો દાખલ કરવા માટે. હાઈકોર્ટ જવાથી કઈ મળશે નહીં. હાઈકોર્ટ સ્પષ્ટપણે એવું કહેશે કે તમે જે કોઈ હોય, સેલિબ્રિટી હોય કે આમ નાગરિક હોય, તમારી જે પણ લોકલ કોર્ટ લાગતી હોય ને જિલ્લાની, એમાં 175(3) હેઠળ પ્રોસેસ કરો. લોકલ કોર્ટ ડિરેક્શન આપશે એફઆઈઆર નોંધવા માટે. સીધા હાઈકોર્ટ આવવાની જરૂર નથી. તો એ પિટિશન તમે જે પણ વકીલ મારફતે જ્યાં પણ કરો, પણ હાઈકોર્ટ થી આનો નિવાડો ના આવે, તમારે લોકલ કોર્ટમાં 175(3) દાખલ કરવી પડે. જ્યારે પણ તમારા એરિયાનું પોલીસ સ્ટેશન તમારી એફઆઈઆર ના લે. અને હરેકને એક સમાન લાગુ પડે. સેલિબ્રિટી હોય તોય ભલે અને આમ નાગરિક હોય તોય. ડાયરાઓ કોને કહેવાય? તો એની માટે તમે નરસિંહ મહેતાને લઈ લો, મીરાબાઈને લઈ લો, દુલાભાઈ કાગને લઈ લો, ભીખુદાનભાઈ ગઢવીને લઈ લો. તમે માનવ છો ને, એમ છતાં એમના ભજનોથી તમારો ઈશ્વર સાથે સીધો સંપર્ક થાય. એટલા એમના ભજનોની અંદર તાકાત હતી. એ હતી સંતવાણી. તો એ બધું હાલ સાઈડ રહી ગયું છે. આપણને એવું થાય કે આ ડાયરા સાંભળવા જ નથી. એવો હાલ આવો ઘાટ કરી નાખ્યો છે આજે ડાયરાના કલાકારો છે તો. અને હાલ એ જ આ ભોગવી રહ્યા છે અને ભોગવશે હજી પણ ભવિષ્યમાં. હું તમને ખાતરી આપીને કહું છું, મારી કોઈ એવી ઈચ્છા નથી કે આમની કોઈ રોજીરોટી છીનવાઈ જાય, આમના ઉપર કોઈ અંકુશ આવે. પણ તમે હાલ જે ફળ ભોગવી રહ્યા છે ને, એ તમારા પાપોનું જ ફળ છે. કે જે ભગવાન સાથે વિલાપ કરવાનું એક સાધન હતું, સંતવાણી, ડાયરો, એને તમે માત્ર ને માત્ર કોમ્પિટિશન, હાકલા અને પડકારા, તમે બાકાજીકી, ફાકા ફોજદારી, મોરે મોરો, આ બધું કરવાની અંદર તમે એને વટાવી ખાધું છે. વાત એ છે કે દેવાયત ખબર પોલીસ સ્ટેશન ગયા હતા. સાચું કોણ ખોટું કોણ એ રામ જાણે. તો મારે તમારી પાસે એ જાણવું છે કે ફરી પોલીસે ફરિયાદ નથી લીધી. દેવાયતભાઈ તો પોતાને સેલિબ્રિટી કહે છે, તો શું સેલિબ્રિટીની પણ પોલીસ આ રીતે ફરિયાદ ના લે? ધાર્મિકભાઈ, અગેન આ વિડીયોમાં વસ્તુ એવી છે કે મને કોઈ ઈચ્છા નહોતી બોલવાની, પણ આ તો તમે પ્રશ્ન પૂછ્યો છે એટલે હું ચોક્કસથી કહીશ. કારણ કે આમાં કેવું છે કે બોલીએ ને તો પછી અમુક લોકોને એવો ફાંકો કરી છે કે અમુક અમારા નામ લે ત્યારે જ વિડીયો હાલે. એવું કઈ અહીંયા છે નહીં. પણ અહીંયા અગેન પ્રશ્ન એવો મુખ્ય છે કે ભાઈ ફરિયાદ નથી લેવાતી. તો એ વિશે હું ચોક્કસથી કહીશ ને. અહીંયા ગુજરાતની અંદર કોઈ સેલિબ્રિટી છે જ નહીં. મેહુલ બોગરા હોય કે કોઈ પણ હોય, હરેક વ્યક્તિ આમ નાગરિક છે. અને ઘણા જેને ફાંકા છે ને, એ જ અહીંયા ઉતરે છે. અને મુખ્ય તો કારણ અહીંયા એ જ છે ને, હંમેશા મને તો ડાયરો અને કાયદો વ્યવસ્થા બે વિશે હું આજે તમને કહીશ કે તમારે એ વસ્તુનું અર્થઘટન મગજમાં કરવું પડશે કે માત્ર કોઈ પોલિટિકલ પાર્ટીના રાગડા ગાવાથી, સ્ટેજ ઉપરથી એમની વાહવાઈ કરવાથી, સમાજની અંદર, ગુજરાત રાજ્યની અંદર જાતિવાદનું ઝેર રોકવાથી, જાતિવાદના નામે સમાજોને બાંટવાથી, જે તમારું એક સેલિબ્રિટી તરીકે તમે કહો છો ને, સેલિબ્રિટી, તો સેલિબ્રિટી તરીકે તમારું કામ હોવું જોઈએ આ રાજ્યના હરેક નાગરિકને એક જૂથ, એક સાંકળે જાતિવાદથી પરે બાંધો. પણ નહીં, તમે જે ડાયરામાં જાઓ છો એ જાતિનું ગાવ છો, જે બીજી જાતિઓ છે એમને નીચી દેખાડો છો, જાતિવાદનું જે રોકો છો. અને જે તમારે લોકોને અને યુવાઓને શીખવાડવાનું છે ને, એ તમે નથી શીખવાડી રહ્યા. તમે શું શીખવાડો છો? તો કે બાકાજીકી, ફાકા ફોજદારી, મોરે મોરો દેવાનો, આ બધું તમે શીખવાડો છો ને. એનું કારણ અત્યારે આ છે કે તમે જયારે સિસ્ટમમાં ઉતર્યા ને, તો તમને ખ્યાલ આવ્યો કે સાલી અમારી એફઆઈઆર નથી લેવાતી. જો તમે મોરે મોરોથી બહાર નીકળો ને તો તમને આઈડિયા આવે કે હકીકતમાં સિસ્ટમ કઈ રીતે ચાલે. એમને તમને આઈડિયા ન આવે. અત્યારે મોરે મોરો દેવાની જગ્યાએ યુટર્ન ગાડી લાગી ગઈ ને, લાગી જ જાય. કેમ કે આ કાયદો વ્યવસ્થા છે, બંધારણ છે. અહીંયા મોરે મોરો દેવાન થાય તો સામે આની એફઆઈઆર થાય, બીજું કઈ ન થાય. તકલીફ એ છે કે અહીંયા શીખવા જેવી એ બાબત છે. હું અહીંયા કોઈને સારો, કોઈને ખરાબ નથી કહી રહ્યો. અહીંયા શીખવા જેવી તમારે સેલિબ્રિટી તરીકે એ બાબત છે કે જો મને 5 લાખ, 10 લાખ કે 15 લાખ લોકો ફોલો કરે છે ને, તો મારામાં એ એક નૈતિકતા હોવી જોઈએ કે હું કાયદો વ્યવસ્થા, બંધારણ, આ બધું સુદૃઢ બને, આ દેશની અંદર, આ રાજ્યની અંદર કંઈક સારું કામ થાય, એવા વિચારો સકારાત્મક લોકોને આપું. અને જ્યારે હું એવા સકારાત્મક વિચારો આપતો થઈ ગયો, ત્યારે મારી ઇજ્જત અને મારો આબરૂ અને મારો રૂઆબ બધું હશે કે હું જ્યારે પોલીસ સ્ટેશનમાં ઉભો રહું ત્યારે મારો ગુનો દાખલ થાય અને થાય. ખાલી સેલિબ્રિટી કહેવાથી ગુનો દાખલ ના થાય. તો પ્રશ્ન અહીંયા એ છે કે તમને હાથે જે કર્યા છે ને, એ જ અહીંયા વાગ્યા છે. તો ટૂંકમાં તમારે એ બધી વસ્તુથી પરે આવી જવું જોઈએ કે અમે કંઈક છે નહીં. આમ નાગરિક છો, આમ નાગરિકની ભાંતિ તમે પોલીસ સ્ટેશનમાં જાઓ અને તમારો ગુનો દાખલ ના થાય. તો મને એવી માહિતી મળી છે, અગેન હું કોઈ વ્યક્તિના વિરોધમાં નથી, એટલે માટે તમારા માધ્યમથી કહીશ કે એ હાઈકોર્ટ જઈ રહ્યા છે.
ગુનો દાખલ કરવા માટે. હાઈકોર્ટ જવાથી કંઈ મળશે નહીં. હાઈકોર્ટ સ્પષ્ટપણે એવું કહેશે કે તમે જે કોઈ હોય, સેલિબ્રિટી હોય કે આમ નાગરિક હોય, તમારી જે પણ લોકલ કોર્ટ લાગતી હોય ને જિલ્લાની, એમાં 175(3) હેઠળ પ્રોસેસ કરો. લોકલ કોર્ટ ડિરેક્શન આપશે એફઆઈઆર નોંધવા માટે. સીધા હાઈકોર્ટ આવવાની જરૂર નથી. તો એ પિટિશન તમે જે પણ વકીલ મારફતે જ્યાં પણ કરો, પણ હાઈકોર્ટ થી આનો નિવાડો ના આવે, તમારે લોકલ કોર્ટમાં 175(3) દાખલ કરવી પડે. જ્યારે પણ તમારા એરિયાનું પોલીસ સ્ટેશન તમારી એફઆઈઆર ના લે. અને હરેકને એક સમાન લાગુ પડે. સેલિબ્રિટી હોય તોય ભલે અને આમ નાગરિક હોય તોય ભલે. મારે જે સવાલ પૂછવો હતો આની પછી એ વાત તમે કરી દીધી છે, કારણ કે હું હાઈકોર્ટ ઉપર જ આવી રહ્યો હતો. કારણ કે મને પણ એવા વાવડ મળ્યા હતા કે ભાઈ દેવાયતભાઈ હાઈકોર્ટ જઈ રહ્યા છે. ચાલો, એ જવાબ તમે આપ્યો. મારે તમારી પાસેથી છેલ્લો જવાબ એ જાણવો છે કે તમે અત્યારના, એટલે કાયદાને લગતો સવાલ નથી, પરંતુ તમે જે એક આમ નાગરિક તરીકે જીવન જીવો છો તેને લઈને સવાલ છે કે વર્ષો પહેલા પણ ડાયરા થતા હતા, આજે પણ ડાયરા થાય છે, પણ તમે જુઓ કે છેલ્લા ઘણા સમયથી ડાયરાના વિવાદ સામે આવી રહ્યા છે. ડાયરાના સ્ટેજ પર બેસીને એકબીજાને સંભળાવવું, ડાયરાના સ્ટેજનો ઉપયોગ, જેમ કે જે સ્ટેજ ભજન માટે હતું એ સ્ટેજ આજે કદાચ ડાયલોગબાજી માટે બની ગયું હોય તેવું લાગે છે. ને લોકો પાછા એટલા જોવે પણ છે અને ત્યાંથી જે બોલે છે એ એટલું ચાલે પણ છે સોશિયલ મીડિયામાં. તમે શું જુઓ છો, કેમ આ પ્રકારનું થઈ રહ્યું છે? લોકોને એવું ગમે છે કે ખરા અર્થમાં કલાકાર જેવું કરે છે? લોકોને આ સમજવું પડશે. કારણ કે તમે જયારે જાતિવાદનું જે રોકાય ને, ત્યારે સામે બેઠા બેઠા હાકલાને પડકારા મારો છો. જો મેહુલ બોગરાને કોઈ વ્યક્તિનો અડધી રાતે ફોન આવે તો પેલા એ નથી પૂછતો કે ભાઈ તારી જાતિ ફલાણી છે, તો હું તને મદદ કરવા આવીશ. તો તમારે સમજવું પડશે કે જાતિ જ્ઞાતિના નામે બાંટતા તમને જે લોકો છે એ પોતાના અંગત સ્વાર્થ માટે તમને બાંટી રહ્યા છે. પોતાના અંગત સ્વાર્થ માટે સ્ટેજ ઉપર, જે સ્ટેજ તમને કંઈક ભક્તિ રસ શીખવાડવા માટે, લોક સાહિત્ય શીખવાડવા માટે છે, એ સ્ટેજનો ઉપયોગ પોતાની રિવેલવરીને સેટિસ્ફાઈડ કરવા માટે, પોતાની સ્પર્ધાને સેટિસ્ફાઈડ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. હકીકતમાં મને દુઃખ થાય, કારણ કે મેં સાંભળ્યા છે અને મારા બાપ દાદાએ મને શીખવાડ્યું છે કે સંતો કોને કહેવાય, ડાયરાઓ કોને કહેવાય. તો એની માટે તમે નરસિંહ મહેતાને લઈ લો, મીરાબાઈને લઈ લો, દુલાભાઈ કાગને લઈ લો, ભીખુદાનભાઈ ગઢવીને લઈ લો. તમે માનવ છો ને, એમ છતાં એમના ભજનોથી તમારો ઈશ્વર સાથે સીધો સંપર્ક થાય. એટલા એમના ભજનોની અંદર તાકાત હતી. એ હતી સંતવાણી. તો એ બધું હાલ સાઈડ રહી ગયું છે. આપણને એવું થાય કે આ ડાયરા સાંભળવા જ નથી. એવો હાલ આવો ઘાટ કરી નાખ્યો છે આજે ડાયરાના કલાકારો છે તો. અને હાલ એ જ આ ભોગવી રહ્યા છે અને ભોગવશે હજી પણ ભવિષ્યમાં. હું તમને ખાતરી આપીને કહું છું, મારી કોઈ એવી ઈચ્છા નથી કે આમની કોઈ રોજીરોટી છીનવાઈ જાય, આમના ઉપર કોઈ અંકુશ આવે. પણ તમે હાલ જે ફળ ભોગવી રહ્યા છે ને, એ તમારા પાપોનું જ ફળ છે. કે જે ભગવાન સાથે મિલાપ કરવાનું એક સાધન હતું, સંતવાણી, ડાયરો, એને તમે માત્ર ને માત્ર કોમ્પિટિશન, હાકલા અને પડકારા, તમે બાકાજીકી, ફાકા ફોજદારી, મોરે મોરો, આ બધું કરવાની અંદર તમે એને વટાવી ખાધું છે. તમે તમારા સાડમ માટે, તમને જે ભગવાન અને એની સાથે સંપર્ક કરવા માટેનું જે પ્લેટફોર્મ મળ્યું હતું ને, એનો ઉપયોગ અને એનો દુરુપયોગ તમે ઉપયોગ કરતા વધારે કર્યો છે. એટલા માટે તમે હાલ આ જે પરિસ્થિતિઓ છે, નિર્માણ થઈ રહ્યું છે, જે ભોગવી રહ્યા છો, એ તમારું જ પાપ છે, તમે ભોગવી રહ્યા છો. અને હજુ જો તમે આની પર અંકુશ નહીં લાવો ને, તો હજુ તમને ભોગવશો. અને હજુ એક લાઈન ક્લિયર કરીશ કે એવો કોઈ ફાંકો ના રાખવો કે અમારું નામ કોઈ લે ત્યારે કોઈ વિડીયો જોવે એટલે અમારું નામ બતાવે. નહીં ભાઈ, અમારે એવી કોઈ જરૂર નથી વ્યૂની, અમારે એવા કોઈ સ્ટારડમની જરૂર નથી ને તમે કઈ જ નથી ભાઈ. છેલ્લે બધાને માટીમાં જ મળી જવાનું છે. મેહુલ બોગરા હોય, તમે હોય કે કોઈ પણ કલાકાર હોય. તમે જે ભૂતપૂર્વ કલાકારો જે હમણાં મેં નામ લીધા ને, એમનામાંથી કંઈક શીખો કે હકીકતમાં ડાયરો શું કહેવાય, હકીકતમાં ભગવાન સાથેનો મિલાપ શું કહેવાય. અને એના અનુસંધાનમાં તમે ડાયરા અને જે સંતવાણી છે એ કરો તો લોકોનું કલ્યાણ થાય, યુવા વર્ગ કંઈક શીખે. તમે જે હાલ ડાયરા કહી રહ્યા છો ને, એનાથી તો આનો યુવા વર્ગ છે ને આતંકવાદી બનશે, એ કોઈ સારો નાગરિક નહીં બની શકે. અને તમારા જે કઈ ઠાકા હોય કે અમે ગુજરાતમાં સેલિબ્રિટી છીએ અને અમારા નામથી આમ થઈ જાય, અમારા નામથી પુષ્પનું ઢીકડું થઈ જાય, તો આજથી 10 વર્ષ પહેલા તમે કાંઈ નહોતા. આજથી 30-40 વર્ષ પછી તમારે મીટીમાં જ મળી જવાનું છે. તમે કે હું કોઈ કઈ નથી. તો તમારે હકીકતમાં જે કરવાનું છે એ કરો. અને જો જે દિવસે, હું હકીકતમાં કહું છું ધાર્મિકભાઈ, કે જ્યારે મને ફાંકો નહીં હોય ને કે હું કંઈક છું, અથવા ધાર્મિકભાઈને કંઈ ફાંકો નહીં હોય કે હું કોઈ મીડિયાનો એન્કર છું, તે દિવસે તમે કોઈ પણ સિસ્ટમની સામે ઉભા રહી જશો ને, તો એ સિસ્ટમ ધ્રુજશે. કારણ કે તમે સાચા છો, તમે ન્યાયના રસ્તે ચાલવા વાળા વ્યક્તિ છો અને તમને એવો કોઈ ફાંકો જ નથી કે હું કંઈક છું.
તમે જ્યારે આમ નાગરિક બનીને રહેશો ને ત્યારે સામેવાળા વ્યક્તિને તમારી સામે નતમસ્તક બની અને ઝૂકવું પડશે, તમારા ગુના પણ દાખલ થશે અને તમારા કેસની અંદર ન્યાયિક કાર્યવાહીઓ પણ થશે. પણ તમે ફાંકો રાખીને ચાલો કે ભાઈ હું કંઈક છું, મારું કરવું પડશે, તો કઈ નહીં થાય. જી મેહુલભાઈ, આમ તો દેવાયતભાઈના કેસ મુદ્દે ઘણા સવાલો બીજા હતા, પણ એ હજુ સ્પષ્ટ નહીં થયું. એ કહે છે કે મારી ગાડીનો કાચ તોડ્યો ને, પણ હજુ થોડું ધૂંધલું છે. મને લાગે છે કે વધુ કેસ થોડો સ્પષ્ટ થાય ત્યારબાદ આપણે આ બાબતે થોડી વધુ ચર્ચા કરી શકીએ. એટલે અત્યારે નહીં. ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા બદલ. ધન્યવાદ. ધન્યવાદ. તો આ હતા મેહુલભાઈ બોગરા. તમે જુઓ કે મેહુલભાઈને એટલા માટે જ સતત બેસાડીએ છીએ, તેમની વાત આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ કે સમાજમાં અરાજકતા કદી ના હોવી જોઈએ. અને ખરા અર્થમાં જે ડાયરા છે, એ ડાયરા હવે શું રહ્યા છે, દરેક લોક સાહિત્યકારો માટે આ લાગુ નથી પડતું, પણ અમુક લોક સાહિત્યકારો માટે બેશક લાગુ પડે છે. અમરેલી પાયલ ગોટી કેસ વિશે આપણે વાત કરી, દેવાયત ખબડના કેસ વિશે વાત કરી. જોઈએ કે હવે આવનાર સમયમાં શું થાય છે. ગુજરાત તક જોતા રહો, આપના સુધી અપડેટ પહોંચાડતા રહીશું. આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.